નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી નેશનલ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। વર્લ્ડ લીડરની યાદીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ટોપ પર યથાવત રહ્યા છે અને વધુ એક સર્વે રેટિંગમાં પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા। અમેરિકાની કન્સલ્ટન્ટની ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટનો સર્વે સામે આવ્યો, જેમાં પીએમ મોદી 74% અપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ ક્રમે છે। અપ્રુવલ રેટિંગ બીજા નંબર પર રહેલા નેતાની સરખામણીમાં 10% વધુ છે। આ યાદીમાં બીજા નંબર પર મેક્સિકન રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરો છે, તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન 40% સાથે 8મા ક્રમે છે, તો ઇટલીના પીએમ મેલોની આ યાદીમાં 6ઠ્ઠા ક્રમે છે। અમેરિકાની કન્સલ્ટન્સી ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા આજે ભેગો કરાયેલો ડેટા છે, તેમાં 22 વૈશ્વિક નેતાઓના સર્વેક્ષણ આધારિત છે। નવેમ્બર 29 થી 5મી ડિસેમ્બર 2023 સુધી ભેગા કરવામાં આવેલા આંકડા મુજબ આ ગ્લોબલ લિસ્ટમાં સૌથી ઓછું ડિસઅપ્રુવલ રેટિંગ પણ પીએમ મોદીનું ફક્ત 18% છે। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીની વધતી જતી કિંમતો પર અંકુશ મેળવવા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે। કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એક નોટિફિકેશન જાહેર કર્યું છે। નોટિફિકેશન મુજબ 8 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। એક વર્ષમાં 1 કિલો ડુંગળીની કિંમતમાં 27 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યા બાદ સરકારે નિકાસ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો। નોટિફિકેશનમાં એવું પણ કહેવાયું છે કે નિકાસને માત્ર 3 પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપી શકાય છે, જેમાં નોટિફિકેશન બહાર પડે તે પહેલા જહાજ પર ડુંગળીનું લોડિંગ થવું, શિપિંગ બિલ ભરેલું હોય અથવા ડુંગળીનો જથ્થો લોડિંગ માટે વેસલ પોર્ટ પર પહોંચેલો હોવો જોઈએ। જ્યારે ત્રીજી પરિસ્થિતિમાં કસ્ટમને નિકાસ માટે ડુંગળીનો જથ્થો સોંપી દેવાયો હોય તો જ સિસ્ટમમાં પણ રજીસ્ટ્રેશન કરી દેવાયું હોય ત્યારે જ નિકાસને મંજૂરી અપાશે। ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે। લોકસભામાં કેસ ફોર ક્વેરી કેસમાં એથિક્સ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો। રિપોર્ટ પર ચર્ચા પછી થયેલા વોટિંગ બાદ તેને મંજૂરી મળી। એથિક્સ કમિટીએ પોતાના રિપોર્ટમાં મહુઆ મોઇત્રા વિરુદ્ધ આરોપોનો ગંભીર ગણાવ્યા છે અને કાર્યવાહીની પણ માંગ કરી છે। श्रीमती महुआ मित्रा का आचरण अनैतिक और संसद सदस्य के रूप में अशोभनीय है और इस कारण उनको लोकसभा सदस्य बने रहना उपयुक्त नहीं होगा। जो सदस्य इस प्रस्ताव के पक्ष में हाँ कहें, जो विरोध में ना कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ। The ethics committee has no power to expel. जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है। We're going to come back and we're going to see the end of you. સંસદીય એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સાથે જોડાયેલા કેસ ફોર ક્વેરી કેસમાં લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ થતાં જ વિપક્ષી સાંસદોએ સંસદમાં હંગામો શરૂ કર્યો હતો। એથિક્સ કમિટીના રિપોર્ટ પર ચર્ચામાં કોંગ્રેસ સાંસદે પૂછ્યું કે મહુઆ મોઇત્રા પર એક્શનની આટલી ઉતાવળ કેમ છે। મનીષ તિવારીએ કહ્યું કે આ ન્યાયના અધિકાર વિરુદ્ધ છે। મનીષ તિવારીની આપત્તિ પર ઓમ બિરલાએ કહ્યું છે કે આ કોર્ટ નથી, ના હું જજ છું, હું લોકસભાનો સ્પીકર છું। તો કોંગ્રેસના સાંસદ અધિરંજન ચૌધરીએ સ્પીકરને અપીલ કરી કે સાંસદોને રિપોર્ટ વાંચવા માટે 3-4 દિવસનો સમય આપવો જોઈએ। व्यक्ति पर आपने कुछ आरोप लगाए, लांछन लगाए, हर व्यक्ति खड़ा होकर सदन में उस पर बोल रहा था, पर उनको बोलने का और सफाई देने का मौका नहीं दिया गया। मुझे लगता है कि ये न्यायोचित नहीं है। सबसे पहले तो अकॉर्डिंग टू द प्रोसीजर ये गलत है, पहली बात। दूसरी बात, कमेटी ने पहली लाइन में कहा कि ये गिल्टी है, इनको निष्कासित कर दो, और दूसरी लाइन में कह रही है कि इसकी और इंक्वायरी होनी चाहिए। तो जो आपने पहले ही किसी को गिल्टी मान लिया तो उसकी इंक्वायरी की क्या बात करें? तो ये बहुत सारे विरोधाभास है। चौक और चीज में फर्क होना चाहिए। उस समय स्टिंग ऑपरेशन सारे तथ्य सबूत सामने थे। इस समय एक अंदाज, एक सोच पे करा दिया गया और ये बदले की भावना से किए गए। લોકસભામાં એજન્ડામાં આ રિપોર્ટ પહેલા 4 ડિસેમ્બરની લિસ્ટમાં હતો, પરંતુ તેને રજૂ કરવામાં આવ્યો ન હતો। ગત અઠવાડિયે સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં ટીએમસી નેતાઓએ મહુઆ મોઇત્રાને સદનમાંથી સસ્પેન્ડ કરવાના કોઈ પણ નિર્ણય લેતા પહેલા રિપોર્ટ પર ચર્ચાની માંગ કરી હતી। તો બીજી તરફ ભાજપ સાંસદ હિના ગાવિતે કહ્યું કે મહુઆએ પૈસા લઈને સવાલ પૂછ્યા હતા। મહુઆને પોતાની વાત રાખવાની પૂરી તક મળી। તેમણે રિપોર્ટ વાંચ્યો છે અને મહુઆએ માન્યું છે કે તેને પોતાની આઈડી આપી હતી। હીરા નંદાનીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે। આ ઘટનાને કારણે આખા સદન અને સાંસદોની છબી દેશ અને દુનિયાભરમાં ખરાબ થઈ છે। और आज एथिक्स कमेटी ने पूरा उनके बात सुना था
बहुत बार उनका बात भी सुना। वो लोग जो डिसाइड करके रिपोर्ट दिया उसका परीक्षा में सभा ने ये डिसीजन लिया और हम लोग चाहते हैं कि देश का सुरक्षा के विषय को लेके कोई राजनीति नहीं होना चाहिए, पक्ष विपक्ष नहीं होना चाहिए। हम पूरा ये जो डिसीजन हुआ है सभा में हम लोग पूरा सपोर्ट देते हैं। स्वयं उन्होंने स्वीकारा है मुझे ऐसे ब्रांड का स्कार्फ मिला है, ऐसे ब्रांड का लिपस्टिक मिला है, उन्होंने तो इनकार नहीं किया है। एंड शी हैज ट्रैवल्ड मोर देन 36 टाइम्स टू वेरियस अदर प्लेसेस। इधर से अगर समझो टोक्यो गए, टोक्यो से कहाँ गए वो तो आंकड़ा नहीं है, लेकिन टोक्यो तक ऐसे इधर से जो फॉरेन डेस्टिनेशन गए 36 टाइम गया है। और हीरानंदानी ने स्वीकार कर दिया है कि ये तो इनका पूरा जर्नी तो मैंने स्पॉन्सर किया हूँ। ભાજપનું કહેવું છે કે આવું પ્રથમ વખત નથી થયું। 2005માં પણ જે રિપોર્ટ આવ્યો હતો તે દિવસે 10 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ સદનમાં પશ્ચિમ બંગાળના સોમનાથ ચેટર્જી જ્યારે સ્પીકર હતા ત્યારે 10 સાંસદોને સદનમાંથી સસ્પેન્ડ કરાયા હતા। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સંસદમાં સમય કેમ ન આપવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તમામ સાંસદોને એથિક્સ કમિટી સામે વાત રાખવાનો સમય આપવામાં આવ્યો હતો। એવામાં હવે પરવાનગી આપવાનો સવાલ જ ઊભો થતો નથી। બ્યુરો રિપોર્ટ GSTV। તૃણમૂળ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાને સાંસદ તરીકેની સભ્યતા રદ કરવામાં આવી છે। આ વિશે કાર્યવાહી બાદ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ સંસદના પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું। આ વિશે વાત કરતા તૃણમૂળ કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે મહુઆ મોઇત્રા સાથે અન્યાય થયો છે। એફિડેવિટમાં દાખલ કરાયેલી વિગતનું ક્રોસ વેરિફિકેશન કરવાની પણ મહુઆને છૂટ આપવામાં આવી નથી। આ કાર્યવાહી બંધારણના નિયમો વિરુદ્ધ કરવામાં આવી। આ મામલે તમામ લોકો એકજૂટ થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જે ભવિષ્યની રાજનીતિ માટે ખૂબ સારી બાબત છે। इंडिया अलायंस के साथ जुड़े हुए जितना पार्टी है सब आज एक साथ हम लोग एकजुट होके आज प्रतिवाद किया, प्रोटेस्ट किया। एक साथ हम लोग यहाँ गांधी मूर्ति के सामने हाजिर हो गए। ये बहुत अच्छा बात है फॉर आवर फ्यूचर पॉलिटिकल एजेंडा एंड प्रोग्राम्स। રૂપિયા લઈને સવાલ પૂછવાના કેસમાં ટીએમસીના નેતા મહુઆ મોઇત્રાનું સાંસદ પદ રદ થતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે મહુઆ મોઇત્રા પર નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે। મમતા દીદીએ આજનો દિવસ સંસદીય ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો અને આક્ષેપ કર્યો છે કે બંધારણીય અને લોકતંત્રની હત્યા થઈ છે અને સ્પીકરે ઉતાવળમાં નિર્ણય કર્યો છે। ભાજપ લોકતંત્ર ખતમ કરી રહ્યું હોવાનો પણ મમતા દીદીએ આક્ષેપ લગાવ્યો। Party fully supporting Mahua's case. She is elected by the people and she belongs to women and young generation and for all the community, caste, creed and everything. So how they betray and how they betray the democracy, how they betray the democratic rights, how they betray even the self-defense of the victims. They didn't allow Mahua to take her own stand to explain her situation. Without taking any justice, you have done full injustice. કોંગ્રેસ પાર્ટીના સાંસદ મણિકમ ટેગોરે જણાવ્યું છે કે નવી સંસદમાં નવા કાયદા જે પણ વ્યક્તિ અદાણી વિરુદ્ધ વાત કરશે તેનો અવાજ દબાવી દેવામાં આવશે। મહુઆ મોઇત્રાવાળી ઘટના તેનું ઉદાહરણ છે। મોઇત્રાને સંસદમાં બોલવાની તક સુદ્ધા આપવામાં આવી નથી। જે બિઝનેસમેન પર આરોપ લગાવવામાં આવ્યો તેને પણ એથિક્સ કમિટીએ બોલાવ્યો નથી। કેટલાક પૈસા ક્યાંથી આવ્યા એ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી। અવાજ દબાવવાનું આ નવું ષડયંત્ર છે। લોકતાંત્રિક લોકશાહીનો આ કાળો દિવસ છે। જે પણ વ્યક્તિ અદાણીને સવાલ કરશે તેના પર તેનું પદ દૂર થશે અને ઇમરજન્સી જેવી સ્થિતિ છે। नया पार्लियामेंट, नया कानून, आवाज कोई भी अदानी के खिलाफ बात करेगा उसका आवाज बंद कर दिया जाएगा। इसका क्लियर कट एग्जाम्पल है महुआ मोइत्रा वाला इंसिडेंट। महुआ मोइत्रा का बोलने नहीं दिया पार्लियामेंट में और महुआ मोइत्रा का आरोप का ऊपर उनका क्लियर करने के लिए मौका नहीं दिया पार्लियामेंट में। और बड़ी दुख का बात है अपोजिशन पार्टीज कोई भी एमपीज ऐसे बात करने के लिए अभी कोई भी हिम्मत करेगा अदानी का खिलाफ, कोई भी क्वेश्चन पूछेगा उसका पद चला जाएगा।
મહુવા મોઇત્રાની સાંસદ તરીકેની સદસ્યતા રદ થવા બાબતે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સદનમાં વર્ષ 2005માં પૈસા લઈને સવાલ કરવાના આરોપમાં લોકસભામાં 10 સાંસદ સભ્ય અને રાજ્યસભાના 1 સાંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. વર્ષ 2005માં પણ 10 સાંસદોને સાંભળ્યા વગર જ તેમની સદસ્યતા રદ કરવામાં આવી. આટલું જ નહીં, 11 સાંસદોને કેટલીક કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો. આ કાર્યવાહી ડોક્ટર મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થઈ હતી. ये जो प्रेसिडेंट है 2005 में जब 10 एमपीओ को निकाला गया था, निष्कासित किया गया था, तब भी रिपोर्ट उसी दिन पेश किया था, उसी दिन चर्चा हुआ था, वो भी 10 एमपी के लिए, जहां तो वो जस्ट स्ट्रिंज ऑपरेशन था. एक्चुअली उसमें कई लोग पैसा दिया नहीं दिया उसके लिए उस चर्चा में मैं नहीं जा रहा हूं. मैं ये कह रहा हूं इट वॉज ए स्ट्रिंज ऑपरेशन. बट वेयर एज इसमें जो घटना घटी है उसने तो स्वयं उन्होंने स्वीकारा है. मुझे ऐसे ब्रांड का स्कार्फ मिला है, ऐसे ब्रांड का लिपस्टिक मिला है, उन्होंने तो इनकार नहीं किया है. મહુવા મોઇત્રા વિરુદ્ધ સ્વીકારવામાં આવેલ રિપોર્ટને લોકસભાની એથિક્સ કમિટીએ સંસદ સમક્ષ રજૂ કર્યો. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે અમે સદનમાં રિપોર્ટ પર ચર્ચા કરી છે. એથિક્સ કમિટી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી હતી તે અધૂરી હતી. કમિટીના 5 સભ્યોએ વોકઆઉટ કર્યું છે. આ વોકઆઉટ બાદ રિપોર્ટને સ્વીકારવામાં આવ્યો. કોઈની પાસે બહુમત છે એનો અર્થ એ નથી કે તે ગમે તે કરી શકે. તેમણે પ્રક્રિયા પણ પૂરી કરી નથી. રિપોર્ટ કેવી રીતે કરવામાં આવી એ વિશે માહિતી આપવામાં આવી નથી. તેમણે આરોપ લગાવ્યો કે નિવેદન પૂરું કર્યા વગર જ આ કાર્યવાહી કરાઈ છે. उस पर चर्चा होनी चाहिए, क्योंकि एथिक्स कमेटी में भी चर्चा अधूरी रही. जो जिनके खिलाफ एलिगेशन है उनका डिपोजिशन ही कंप्लीट नहीं. जिस तरीके के वहां सवालात पूछे गए, इस वजह से जो सांसद थे 5 कमेटी के सदस्यों ने वॉकआउट किया था और उस वॉकआउट के बाद सीधे अडॉप्शन रिपोर्ट आई और 2.5 मिनट में रिपोर्ट अडॉप्ट कर ली गई. बहुमत होने का मतलब ये नहीं है कि आप कुछ भी कर लें. સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીએ. ઝારખંડ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા. તપાસ કરી એજન્સીને કુલ 20 કરોડથી વધુની રોકડ જપ્ત થઈ છે. આ વિશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે મોહબ્બતની દુકાન પર ભ્રષ્ટાચારનો વેપાર થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે જણાવવું જોઈએ કે તેમના સાંસદના ઘરે 200 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. કોંગ્રેસ પાર્ટીએ આ મામલે મૌન સેવી રાખ્યું છે. તેમણે જણાવવું જોઈએ કે આ સાંસદ ગાંધી પરિવારમાં કોનું એટીએમ હતા. દારૂ ગોટાળો, મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં પણ કોંગ્રેસની સંડોવણી છે. मोहब्बत की दुकान पर करप्शन का कारोबार चल रहा है. कांग्रेस के आला कमान को, गांधी खानदान को, देश को ये बतलाना होगा कि उनके एक सांसद के 10 ठिकानों से 200 करोड़ रुपए जो बरामद हुए और काउंटिंग अभी जारी है, ये कांग्रेस का नेता गांधी खानदान में किसका एटीएम था? अब तक कांग्रेस पार्टी ने चुप्पी साध रखी है. ये भी सुनने में आया अखबारों से कि पैसा इतना पड़ा था लूट का कांग्रेस के इस नेता के घर में कि काउंटिंग की मशीनें तक टूट गईं. એઆઈએમઆઈએમના ધારાસભ્ય નસરુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ તેલંગાણાની કોંગ્રેસ સરકારને વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. તો પ્રોટેમ સ્પીકર તરીકે સામાન્ય રીતે ગૃહમાં સૌથી વરિષ્ઠ ધારાસભ્યની નિમણૂક કરવામાં આવે છે. તેમનું કામ નવા ધારાસભ્યને શપથ અપાવવાનું અને વિધાનસભા સ્પીકરની ચૂંટણી કરાવવાનું હોય છે. પ્રોટેમ સ્પીકર તરીકે અકબરુદ્દીન ઓવૈસી તેલંગાણાના નવા ધારાસભ્યને શપથ અપાવશે. ઓવૈસીની નિમણૂક પર ભાજપના ધારાસભ્ય ટી રાજાસિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી કોઈ ઓવૈસી સામે શપથ નહીં લઉં. ટી રાજાસિંહે કહ્યું છે કે કોંગ્રેસ સરકારે તેમના માટે આદેશ કાઢ્યો છે કે અકબરુદ્દીન ઓવૈસી સામે તમામ લોકો શપથ સમારોહમાં સામેલ થશે. આ રાજાસિંહ જ્યાં સુધી જીવતો છે એઆઈએમઆઈએમની સાથે શપથ નહીં લે. ટી રાજાએ વધુમાં કહ્યું કે 2018માં પણ આ જ એઆઈએમઆઈએમના ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર બનાવીને બેસાડ્યા હતા. તે પહેલા પણ નહોતા લીધા. હું કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પૂછવા માંગુ છું કે શું તેઓ બીઆરએસના માર્ગે ચાલવા માંગે છે? ये राजा सिंह जब तक जिंदा है एमआईएम के सामने शपथ नहीं लेगा.
अकबरुद्दीन के सामने शपथ नहीं लेगा। 2018 में भी मैंने यही एमआईएम के एक विधायक को प्रोटेम स्पीकर बनाकर बिठाया था। वो समय पर भी मैंने शपथ नहीं ली और आज भी मैं शपथ नहीं लूंगा। ઉત્તરાખંડમાં 2 દિવસ વૈશ્વિક રોકાણકારો પરિષદમાં દેશ અને વિશ્વના 5000થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો। રાજ્યના વિવિધ ક્ષેત્રમાં રોકાણ માટે અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર થયા છે। 3 વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી પહેલીવાર ઉત્તરાખંડ પહોંચ્યા। પીએમ મોદીના હસ્તે આ વૈશ્વિક રોકાણ સમિટનો પ્રારંભ થયો। માં 2 દિવસ માટે આયોજિત વૈશ્વિક રોકાણકાર સમિટમાં પીએમ મોદીએ વિદેશમાં લગ્નની ફેશનના બદલે દેશમાં વેડ ઇન ઇન્ડિયા ચળવળ શરૂ કરવાની અપીલ કરી છે। પીએમ મોદી ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2023નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પહાડી સંસ્કૃતિ અને લોકગીતો સાથે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું। સમિટમાં સંબોધન કરતા વડાપ્રધાને વેડ ઇન ઇન્ડિયાની અપીલ કરતા કહ્યું, આપણા ત્યાં કહેવાય છે કે જોડી તો ઈશ્વર બનાવે છે, પણ હું સમજી નથી શકતો કે જ્યારે જોડી ઈશ્વર બનાવે છે ત્યારે તે જોડી પોતાની યાત્રા ઈશ્વરના ચરણોમાં રહીને શરૂ કરવાની હોય, પણ તે વિદેશમાં જઈને કેમ શરૂ કરે છે। मैं समझ नहीं पा रहा हूं, जोड़े जब ईश्वर बना रहा है तो जोड़ा अपने जीवन की यात्रा उस ईश्वर के चरणों में आने के बजाय विदेश में जाकर के क्यों करता है। मेक इन इंडिया जैसे है ना, वैसे ही एक मूवमेंट चलना चाहिए, वेड इन इंडिया। शादी हिंदुस्तान में करो। ये दुनिया के देशों में शादी कर ले, ये हमारे सारे धन्ना सेठ आजकल फैशन हो गई है। समृद्धि થી શાંતિ થીમ પર 2 દિવસીય સમિટ આયોજિત થઈ, જેમાં સ્પેન, સ્લોવેનિયા, નેપાળ, ક્યુબા, ગ્રીસ, ઓસ્ટ્રિયા, જાપાન, સાઉદી અરેબિયા અને અન્ય દેશોના 15 રાજદૂતો અને મિશનના વડાઓ સહિત 8000થી વધુ પ્રતિનિધિઓ સામેલ થવા પહોંચ્યા। જ્યાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। આ કરોડો લોકોએ અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી છે। આ કાર્યક્રમમાં પીએમ મોદીએ હાઉસ ઓફ હિમાલય વિશે અભિનંદન પાઠવ્યા। સાથે જ આ સમિટને સ્થાનિક ઉત્પાદકોને વિદેશી બજારમાં સ્થાપિત કરવાની આ પહેલ ગણાવી। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અહીં પહોંચવા માટે એરપોર્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે। જોઈએ આ વિશેષ અહેવાલ। રામનગરીમાં દોડશે બુલેટ ટ્રેન। 3 વર્ષમાં બુલેટ ટ્રેનનું પ્રથમ સેક્શન શરૂ। ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની સાથે સમગ્ર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રની મોદી સરકાર ફોકસ કરી રહી છે, ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 3 વર્ષમાં અયોધ્યામાં બુલેટ ટ્રેનનું પ્રથમ સેક્શન શરૂ થવાનું છે। કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ અયોધ્યામાં થઈ રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માહિતી આપતા કહ્યું કે 3 વર્ષની અંદર બુલેટ ટ્રેનનું પ્રથમ સેક્શન શરૂ થશે। આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં 2047 સુધીમાં વંદે भारत ट्रेनों की संख्या वधारी और 4500 करवानी योजना है। वंदे भारत को हम 2300 से 4500 तक ले जा रहे हैं, बुलेट ट्रेन को भारत में ला रहे हैं। हमारा लक्ष्य है कि प्रधानमंत्री जी के नेतृत्व में रेल मंत्रालय को विश्व के सबसे विकसित मंत्रालय में परिवर्तित करना। ट्रेन की क्वालिटी, ट्रेन की स्पीड, सेफ्टी, सिक्योरिटी, ट्रैक रिन्यूअल, सभी चीजों को लेकर મહિનાના અંત સુધી પૂર્ણ થશે એરપોર્ટ નિર્માણ કામગીરી। જ્યોતિરાદિત્ય સિંધિયાએ અયોધ્યામાં બની રહેલા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ निर्माण અંગે આશા વ્યક્ત કરતા કહ્યું છે કે જાન્યુઆરીમાં શ્રીરામ નગરીમાં આવનારા ભક્તોના સ્વાગત માટે અયોધ્યા એરપોર્ટ તૈયાર થશે। આ પ્રોજેક્ટનું અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ। मैंने स्वयं सर्वेक्षण मुख्यमंत्री योगी आदित्यनाथ जी के साथ किया है। इस महीने के अंत तक हमारा अयोध्या का एयरपोर्ट पूर्ण रूप से तैयार हो जाएगा। तो मैं आपको विश्वास दिलाता हूं कि इस महीने के अंत तक हमारा एयरपोर्ट पूर्ण रूप से तैयार हो जाएगा, और जब वो तैयार हो जाएगा तो प्रधानमंत्री जी के कर कमलों से उसका उद्घाटन होगा। और जब प्रधानमंत्री जी के कर कमलों से उसका उद्घाटन हो रहा है, वो केवल एयरपोर्ट का नहीं होगा, लेकिन फ्लाइट के साथ होगा।
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિરના નિર્માણ કાર્ય અંગેની તસવીરો શેર કરાઈ છે, જેમાં શ્રમિકો દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી 22 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે નવા બનાવાયેલા રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામલલ્લા બિરાજિત થશે, જેમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી 8000 મહાનુભાવો આવશે. બ્યુરો રિપોર્ટ, GSTV. કચ્છમાં પ્રથમ વખત બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમજ વન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે દેશમાં ચિત્તાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ તૈયાર થવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરીને નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય નવી દિલ્હીને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું છે, જેને રાષ્ટ્રીય કાર્યકારી સમિતિએ મંજૂરી આપી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે. સૂર્યના અભ્યાસ કરવા સંબંધિત ભારતનું મહત્વાકાંક્ષી મિશન આદિત્ય L1ના પેલોડ સૂટે સૂર્યની તસવીર ખેંચી છે, જે ઇસરોએ શેર કરી આ માહિતી આપી. ઇસરોએ સમગ્ર મિશન વિશે વાત કરતા કહ્યું છે કે સૂટ પેલોડે અલ્ટ્રાવાયોલેટ વેવલેન્થની પાસે સૂર્યની કુલ ડિસ્ક ઇમેજ કેપ્ચર કરી છે. તસવીરો 200 થી 400 nm સુધીની વેવલેન્થમાં સૂર્યની પહેલી ફૂલ ડિસ્ક રિપ્રેઝન્ટેશન સામેલ છે. તસવીરો સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરના જટિલ વિગતોમાં ઉપલબ્ધ કરે છે. ઇસરોએ અન્ય એક તસવીર પણ શેર કરી છે. નવા પેલોડ દ્વારા કેપ્ચર કરવામાં આવેલ પ્રોટોન આલ્ફા પાર્ટિકલની સંખ્યામાં એનર્જી વેરિએશનને દર્શાવે છે. 2 સપ્ટેમ્બરના રોજ ઇસરોનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. આદિત્ય L1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ L1 પર પહોંચીને સૂર્યના વાતાવરણનો અભ્યાસ કરશે.